સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 જાન્યુઆરીના રોજ કર્મયોગી સોસાયટીના મકાનમાંથી 35 વર્ષીય લક્ષ્મી કૃષ્ણ સ્વાઈનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો હતો। આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। પોલીસ તપાસમાં મહિલાના પતિ કૃષ્ણ સ્વાઈને ઓડિશા રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યો છે। પત્ની અન્ય ધર્મના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં છે તેની શંકા રાખી હત્યા કરી હતી। જોકે પતિ પત્ની અગાઉ હત્યા કેસમાં જેલ પણ જઈ ચૂક્યા છે। આ ઉપરાંત આરોપીને હવે સુરત લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ગઈ તારીખ 6 જાન્યુઆરી 2025ના રોજ આવિર્ભાવ સોસાયટીમાં એક ડેડ બોડી મળેલ, જે ડેડ બોડીની ઓળખ થતાં તેના સગાવાલાને બોલાવવામાં આવે અને જેમાં ડેડ બોડીની ઓળખ થતાં તેમના માતૃશ્રીની ફરિયાદ લેવામાં આવે અને ફરિયાદ આધારે આરોપીની તજવીજ તપાસ કરવામાં આવેલ, જેમાં આરોપી તેના પતિ શ્રી કૃષ્ણ સ્વાઈ નાઓ નીકળેલા અને તેમને ઓડિશા ખાતે વોચ કરી સર્વેલન્સ દ્વારા પીછો કરી ત્યાં ડિટેન કરવામાં આવેલા હતા અને આજ રોજ એટલે કે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સુરત શહેર ખાતે લાવી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપીએ પોતાની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે। આરોપી અને મરણ જનાર બંનેના વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2017માં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે। જે મર્ડર બંને જણાએ મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું, જેનું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા। પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ 23/12/2024ના રોજ આ કૃષ્ણા સ્વાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બદચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાની રૂમમાં જ હત્યા કરેલા ગઈકાલે કબૂલેલ છે। મારવામાં તેણે દિવાલ સાથે તેને પટકી હતી તથા કુકરનો ઉપયોગ કરેલ છે અને રસોડાના વાસણનો પણ તેણે ઉપયોગ કરેલ છે।